જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન કાપરા. આપણી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક જ દાખલો જોવાનો છે. કયો? રીઝનિંગ, અને એ પણ એક જ ચેપ્ટરનો. કયું ચેપ્ટર? લોહીના સંબંધો. બરાબર. તમને લોહીના સંબંધોમાં કેવા પૂછવામાં કેવો પ્રશ્ન કે ફલા સામે રહેલી ફોટોમાં એ વ્યક્તિની દાદાની દીકરીની અને તારો શું સંબંધ થાય, એવી રીતે તમે દાખલા સાંભળ્યા છે. બરાબર. તો એવા મોટા ભાગના પૂછાતા હોય છે ગણિત રીઝનિંગમાં. શામાં? કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસીઈ એટલે કે ક્લાસ 3ની ઓલ એક્ઝામમાં. બરાબર. અને ક્લાસ 2માં પણ પૂછાય જ છે. તો આપણે એનું આજે કન્ફ્યુઝન જે છે તમારું એ દૂર કરવાનું છે. કેવી રીતે કરું છું? ખાલી ધ્યાનથી જોવાનું છે. તમને એક લાગે કે એક દાખલામાં શું આવડશે, તો તમારા આખા ચેપ્ટરમાંથી એક કે બે જ દાખલા આવશે આમાંથી. બરાબર. કારણ કે 30 ચેપ્ટર હોય તમારા, તો 30માંથી બે દાખલા લે ને તો બે દાખલા જ આમાંથી પૂછાય. પણ એ બે દાખલા જે ભારે આવડતી હોય ને એના રીત આવડતી હોય તો પછી હલકા દાખલાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. એટલે આપણે અઘરામાં અઘરો દાખલો લીધો છે. STI 2021 જીપીએસસીનો પૂછેલો દાખલો. બરાબર. આ દાખલો આવડ્યો એટલે લોહીના સંબંધો પાકા. એટલે લોહીના સંબંધો તમને આવડશે. બરાબર. લોહીના સંબંધોમાં ક્યાંથી ચાલુ થાય? તમે આ તમે છો, તમારી પત્ની છે, જો લગ્ન થયા હોય તો. ના થયા હોય તો વાંધો નહીં. બરાબર. તમે હોય, પુરુષ હોય તો પ્લસ કરો, પત્ની હોય તો માઇનસ કરો, એટલે તમને ખ્યાલ રહેશે. બરાબર. હવે આ બે તો તમે એક થયા. પછી તમારા પુત્રો હોય, બંનેના મળી પુત્રો પુત્રી આવી રીતે હોય, એ તમારા નીચે સંબંધમાં આવે. બરાબર. પછી તમારા અહીંયા આમનાય પુત્રો થાય એટલે પૌત્ર થાય તમારા અહીંયા. થઈ ગયું. હવે આ બાજુ પત્ની બાજુમાં એમના પિતા હોય તો તમારું શું થાય? સસરા થાય કે નહીં? સાસુ. પછી પત્નીનો ભાઈ હોય એ શું થાય તમારે? સાળો. પછી પત્નીની બેન હોય શું થાય? સાળી. આ રીતે તમારા સંબંધો થતા હોય છે. આને લોહીના સંબંધો કહેવાય મિત્રો. બરાબર. આમાં કોઈ વેદ ભણવાના નથી કે કોઈ વસ્તુ અઘરી નથી. શાંતિથી સમજવાની કોશિશ કરવાની અને ગોખવાનું નહીં. સમજીને કરશો ને તો બધા દાખલા આવડશે. આ મારો અનુભવ કહે છે. બરાબર. ગોખવાનું હશે એ તમને કહીશ કે ગોખવાનું છે, બાકી ગોખવા જેવી કઈ વસ્તુ છે નહીં. તો ધ્યાનથી જોવાનું છે. ઓપ્શન આપે છે ભત્રીજી, મામા, ભત્રીજો, કાકા. આ 4 ઓપ્શન આપે છે. જવાબ આવે છે કે કેમ એ આપણે જોઈએ. ચાલો ધ્યાનથી જોવાનું છે. હું ખાલી જોજો, ગણવાનું નથી, કઈ કરવાનું નથી રહેવાનું, ખાલી જોઈ રાખો. પી અને ક્યુ આવી રીતે નહીં વાંચવાનું. કેવી રીતે? તમે કેવી રીતે વાંચો છો એક્ઝામમાં, ક્યાં ગૂંચવાવ છો એ હું તમને કહું. પી અને ક્યુ આર ના ભાઈઓ છે. ક્યુ એ એસ અને ટી નો પુત્ર છે. એસ એ યુ ની પુત્રી છે. એમ એ ટી ના સસરા છે. એન એ યુ નો પુત્ર છે. નેન ક્યુ સાથેનો કયો સંબંધ? આટલું કરો તો તમારું મગજ ખલાસ થઈ જાય. વિચારે ચડી જાઓ, ટેન્શનમાં આવી જાઓ. કરવા આ મારાથી નહીં થાય, ગપ્પુ મારશો પછી. આવું નથી કરવાનું. જો હું કેવી રીતે કરું છું એ જો. અહીંયાથી શરૂઆત કરો. આ બેને મારો ગોળી પી અને ક્યુ આ તમને ઘૂંસવાડવા માટે જ કર્યું છે. પેપર સેટર ડાયરેક્ટ સીધું તમને નહીં પૂછે. બરોબર. તો જો અહીંયા આર ના ભાઈઓ છે. કોણ? પી અને ક્યુ. આવી રીતે વાંચો. આર ના ભાઈઓ છે. કોણ? પી અને ક્યુ. આ આર હવે સ્ત્રી છે કે પુરુષ છે એ કઈ કીધું નથી, પણ પી અને ક્યુ એ ભાઈ છે. કોણ? આર ના. તો આ પ્લસ આવશે. પણ આર બેન છે કે શું છે તમને કઈ કીધું નથી. તો આપણે આટલું લખી નાખીએ. બરોબર. ક્યુ એ એસ અને ટી નો પુત્ર છે. કોણ? ક્યુ એસ અને ટી નો પુત્ર છે. આવું વાંચો ડાયરેક્ટ. અહીંયા ક્યુ એ અહીંયાથી નહીં લેવાનું. અહીંયાથી લેશો તો શું થશે? ગભરાશો તમે, ખૂંચોઈ જશો. એની માયાજાળમાં, પેપર સેટરની માયાજાળમાં તમે ખૂંચોઈ જશો. તો કેવી રીતે વાંચવાનું છે? એસ અને ટી નો પુત્ર છે. કોણ? ક્યુ. એસ અને ટી. હવે આપણે થોડુંક અહીંયાથી કરી દઈએ. હું તમને પહેલાથી કરી દઉં. આ એસ અને ટી મતલબ કે આ બે પતિ પત્ની છે અને આમના પુત્રો છે. કોણ? આ ક્યુ તો પુત્ર છે આપણું, પુત્ર એટલે પ્લસ. પછી આર અને પી એ પણ આવી ગયા આ જ લાઈનમાં. આર ના ભાઈઓ છે. આર બેન છે, ભાઈ છે ખબર નથી, પણ પી
અને Q બે ભાઈઓ છે એટલે ખબર પડી. બરોબર? જો S અને T નો Q પુત્ર થયો તો આ તો ત્રણેય એક જ લાઈનમાં હતા. પેઢી એક જ હતી, ભાઈઓ હતા એટલે એક જ લાઈનમાં આવશે. તમે હોય તમારા ભાઈ વિશે પૂછ્યું હોય તો તમારા ભાઈઓ તમારી લાઈનમાં જ આવી જાય. બરોબર? S અને T ના પુત્રો 3 થઈ ગયા. હવે આગળ જઈએ. U ની પુત્રી છે કોણ? S. U ની પુત્રી છે કોણ? S. તો અહીંયા S ની ઉપર U આવશે કારણ કે U ની પુત્રી છે. તો આ માઈનસ થશે ને આ પ્લસ. હવે આમાં ખબર પડી ગઈ કે આ બે પતિ પત્ની છે, પણ T પતિ છે અને T પત્ની છે કારણ કે અહીંયા કીધું છે કે U ની પુત્રી છે કોણ? S. ધ્યાનથી વાંચજો. બરોબર? T ના સસરા છે કોણ? M. અહીંયા M આવી ગયા. હવે પાછું અહીંયાથી પહેલેથી દોરી નાખું. આ S અને આ T થઈ ગયા. એમના પુત્રો, આ બેના પુત્રો કોણ છે? Q પ્લસ P પ્લસ અને R પ્લસ માઇનસ ખબર નથી. હવે શું કીધું છે? U ની પુત્રી છે કોણ? S. U એની પર જ આવશે. પછી શું કીધું છે? T ના સસરા છે કોણ? M. તો M અહીંયા આપણને ખબર પડી ગઈ હવે આમાંથી કે આ પ્લસ છે ને આ માઇનસ છે. આ માઇનસ છે ને આ પ્લસ છે. U ની પુત્રી કીધું તો કઈ ગયું? આ રહ્યું. U ની પુત્રી છે કોણ? S. પ્રશ્ન હંમેશા ઊંધો વાંચવાનો છે, આટલું મગજમાં રાખજો. બરોબર? T ના સસરા છે કોણ? M. તો M T ના સસરા આવી ગયા. જો આ રહ્યા એમના સસરા. બરોબર? અને માતા પિતા કોના થયા? S ના થઈ ગયા. જોજો હો. હવે આગળ જઈએ. U નો પુત્ર છે N. ક્યાં ગયો? U નો પુત્ર છે N. આ રહ્યો, આ U રહ્યો અને એનો પુત્ર છે N. કારણ કે આ જ પેઢીમાં આવશે આ લોકો. આના T ના મા બાપ પૂછે તો આ પેઢીમાં આવત, પણ હવે આમના U અને એમના પુત્રો છે S અને N. ખબર પડી? S ના લગ્ન થયા છે T સાથે અને N U નો પુત્ર છે એટલે કે M અને U નો બંનેનો પુત્ર થયો. તો S નો શું થયો? ભાઈ થયો. હવે જોજો. તો N નો Q નો તો N નો Q સાથે કયો સંબંધ થાય? N નો. જોજો આ N નો લઈને અહીંયા Q સાથે, અહીંયાથી લઈને અહીંયા જવાનું છે. શું થાય? Q ના શું થાય? મામા. કેમ કે આ S અને N બંને ભાઈ બહેન છે. તો જવાબ આવશે મામા. ભલે ખબર ના પડી, ફરીથી આપણે લેવાનું છે. બરાબર? હવે પહેલેથી લઈશું આપણે. તમને કદાચ ગૂંચવણવાળું લાગ્યું છે, આવી રીતે જ કરવાનું છે. જોજો હો. R ના ભાઈઓ છે કોણ? P અને Q. જો આ P અને Q કોના ભાઈઓ છે? R ના. તો આ બે પ્લસ પ્લસ થઈ ગયું. આ પ્લસ એટલા માટે કરું છું તમને યાદ રહે સ્ત્રીલિંગ છે પુલ્લિંગ છે એટલા માટે. બરોબર? R ના ભાઈઓ છે. પછી S અને T નો પુત્ર છે Q. આ Q રહ્યો એ કોનો પુત્ર છે? S અને આ T નો. તો આ પુત્ર થયો તો આ બધા પુત્રો જ થાય ને. બરોબર? આ તો આ બધા પુત્રો. પછી U ની પુત્રી છે કોણ? S. આ S રહી ને એટલે મતલબ આ પુત્રી છે અને આ પ્લસ પુરુષ છે. તો આ બે પતિ પત્ની ને એમના છોકરા. અને S ની માતા કોણ છે? આ U માતા થઈ એટલે કે માઈનસ આવશે આ S ની. બરોબર? ચાલો. T ના સસરા છે M. આ T રહ્યો. તો આના T ના સસરા તો આના તો પિતા થયા. તો M. તો અહીંયા ખબર પડે કે આ પ્લસ છે. બરોબર? આ માતા પિતા છે. કોણ? S ના માતા પિતા U અને M S ના માતા પિતા છે. અને T ના સાસુ સસરા થાય. અને આ એમના દોહિત્ર થાય. દીકરીના ભાણિયા થાય એટલે કે ભાણેજ થાય. ચલો હવે જોઈએ આગળ. U નો પુત્ર છે કોણ? N. અહીંયા જ આ લાઈનમાં આવશે કેમ? આ જ પેઢી છે એટલે આ બે કોણ થયા? આ પ્લસ છે આ માઈનસ છે. તો આ બે S અને N બધે ભાઈ બહેન થયા. આ U એમનો N પુત્ર છે અને આ પુત્રી એમની છે. આ જમાઈ છે. T એમનો જમાઈ છે. બરોબર? તો શું કીધું છે? N નો Q સાથે કયો સંબંધ? આ N થી Q થી N જવાનું છે. N થી Q જવાનું છે. શું થાય? હવે તમારા જ ઉપર લઈ લો કે તમારી મમ્મીના ભાઈ તમારે શું થાય? શોર્ટમાં આટલું કહેવા માંગે છે. શું થાય? મામા. આવી ગયો મામા. આ M અને આ ભાણિયા થાય એના 3 ને 3.
આ શું છે, સ્ત્રી છે, પુરુષ છે, એ કંઈ ઉલ્લેખ કર્યો નથી અને એની કોઈ જરૂર નથી આપણે. બાકી પૂછ્યું હતું આર વિશે તો ખબર ના પડે, ભાણેજ કે ભાણીથાર એવો પ્રશ્ન પૂછ્યો તો અનિશ્ચિત જવાબ આવે. પણ હવે અહીંયા પાક્કું જ છે, એન થી ક્યુ જવાનું છે એટલે મામા છે, એન શું થાય? મામા. તો આવી રીતે સમજીને દાખલા કરશો, બસ પ્રેક્ટિસની જરૂર છે, બરોબર. અને આવી રીતે દોરશો ને તો જ ખબર પડશે, પ્લસ માઇનસ કરશો તો સ્ત્રી પુરુષ બધું ખબર પડશે. કદાચ તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય, આ 2-5 માર્કનો લાડવો આપી દીધો, ચલો 5 માર્ક અહીંયા છે, હવે કેવો પ્રશ્ન આવે? આ પૂછ્યું ક્યુ સાથે, એમનો ક્યુ સાથે કયો સંબંધ, પછી બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે આમાંથી સ્ત્રીઓ કેટલી છે, તો આ 1, આ 2 અને આ ત્રીજું કદાચ શું છે એ નક્કી ના કરી શકે કે 2 થી વધારે કે 2 થી ઓછું, એવો ઓપ્શન આપ્યો હોય તો 2 થી વધારે થઈ શકે, બરોબર. પછી એવું પૂછે કે ટી અને યુ નો શું સંબંધ, તો ટી શું થાય? યુ ને જમાય થાય, અને યુ શું થાય? ટી ને સાસુ થાય. એટલે આવા 5 પ્રશ્નો આપ્યા હોય એક કોઠા ઉપરથી, તો તમે એક જ સોલ્વ કરો એટલે 5 આવડી જાય તમને. તો આવી રીતે આ કરવાનું જ, આટલું કરશો તો તમને ખ્યાલ આવશે, તો તમારો 1 માર્ક્સ પાકો. અને આવો 1 માર્ક્સ તમને આવડ્યો તો શું થશે કે તમે હજારો છોકરાની સાઈડ કાપી નાખશો. 0.25 થી તમારા પાછળ કેટલા છોકરા છે ખબર છે તમને? 1000 છોકરા પાછળ છે, 1 થી 2000. વિચાર કરો. તો એવું અત્યારે અન્ડરસ્ટેન્ડ ના કરે, શું તે મિસઅન્ડરસ્ટેન્ડ ના કરતા કે ચલો આમાં શું જોવાનું છે, આમાં શું સમજવાનું છે, આ એક જ દાખલામાં શું ખબર પડે. તો ખબર પડે મિત્રો, સમજદારને ઈશારો કાફી છે. તમે ભણેલા જ છો, આ તો ખાલી સમજાવવાનો હું રસ્તો બતાવું છું તમને, બરોબર. અને સમજો અને મહેનત કરી લો, ટૂંક જ સમયમાં હવે એક્ઝામ છે તમારી, બરોબર. તો આ હતો આપણા લોહીના સંબંધનો એક દાખલો. અને ક્યાંનો છે? STI 2021 GPSC નો દાખલો તમે આ ક્લિયર કર્યો. વિચાર કરો તો પછી ક્લાસ 3 ના શું ના આવડે તમને? હે, તમારી અંદર કોણ છુપાયેલું છે જોવો તમે ધ્યાનથી. આ GPSC નો દાખલો તમે ખાલી ચૂટકી વગાડતા 1 કે 1.5 મિનિટ થાય સોલ્વ કરી નાખો તમે, તો ક્લાસ 3 ના તો કરી જ શકો. તમારામાં આવડત છે, હિંમત હારવાની થતી નથી. ચાલો મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.